અગાઉ આપણે બનાવી અહીંયા ગુંદરની પેંદ અને હવે બીજી જેવી એક વસાણાની આઈટમ બનાવવા જઈ રહ્યા છે. એ જ હેમાબેન કે જેમને ગુંદરની પેંદ બનાવી હતી, હવે ફરીથી તેઓ એક નવી બીજી વાનગી લઈને આવ્યા છે. વાનગીનું નામ છે રાબ, જે દરેક ઘરમાં બનતી હોય છે, પરંતુ એક ભાવનગરની સોડા લઈને આવ્યા છે. હેમાબેન, ફરી એકવાર મંતવ્ય ન્યૂઝમાં વાનગી શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે હવે બીજી એક આઈટમ બનાવવાના છીએ. વાનગી છે રાબ, ઘઉંની રાબ બનાવવાની છે. તો સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને તમે રાબમાં કઈ કઈ સામગ્રી વાપરવાના છો એનું થોડુંક. આ ઘઉંનો લોટ છે, ઘી, સૂંઠ, ગોળ, ટોપરું અને તજ, લવિંગ, એલચીનો પાવડર. તજ, લવિંગ અને એલચી ત્રણેય મિક્સ કરીને એનો પાવડર કરવાનો છે. અને આ ગોળનું પાણી. ગોળનું પાણી, ઓકે. ગોળ વપરાવાનો છે એમાં, પણ એમને પહેલેથી જ ગોળ ઓગાળીને રાખેલો છે. તો હેમાબેન, હવે આપણે ફટાફટ શરૂ કરી દઈએ. સૌથી પહેલા ઘી નાખશું. રાબ એ ખૂબ જ આમ પારંપરિક વસ્તુ છે, દેશી એકદમ, જે પહેલેથી જ આપણા વડીલો પૂર્વજો બનાવતા આવ્યા છે. એક શરદી ઉધરસ એમાં બી તમે તાવ. જી બિલકુલ. અને અત્યારે તો શિયાળાની ઋતુ ચાલી રહી છે, એટલે જનરલી જ્યાં જુઓ ત્યાં બધાને શરદી તાવની કમ્પ્લેન હોય છે. એટલે આવી સ્થિતિમાં આ રાબ પીએ ગરમ ગરમ, આહા, એટલે મજા આવી જાય. દવાની પણ પછી જરૂર ના પડે. ઘી મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે 2 ચમચી ઘઉંનો લોટ નાખવાનો. અને ઘીની અંદર ઘઉંનો લોટ સાંતળી લેવાનો છે. સુગંધ આવે ત્યાં સુધી આપણે સાંતળીશું. કાચો ન રહેવો જોઈએ. જી હેમાબેન, ચોક્કસ આ રાબ જે છે એ બીમારીની તો આપણે વાત કરી કે તાવ, શરદી, ઉધરસ એવું કંઈ થયું હોય ત્યારે ચોક્કસ આને આપણે આનું સેવન કરીએ તો એમાં જલ્દી રાહત મળતી હોય છે. પણ આ સિવાય પણ એના ઘણા બધા ફાયદા હોય છે રાબ પીવાના. હા, સુવાવડમાં બી તમે પહેલા 6 દિવસ હોય તો તમને લેડીઝોને રાબ જ આપે. કમ્પલસરી રાબ પીવી જ પડે. એનાથી ફાયદો શું થાય છે? એટલે છોકરાને બી સારું રહે. અંદર સૂંઠ હોય, પીપળી મોળ હોય, પછી ગોળ હોય અને ટોપરું હોય, એટલે લેડીઝને, બાબુને પેલું ધાવણનું આવે એ પ્રમાણે બધું સારું કહેવાય. એટલે ખૂબ જ ફાયદાકારક આ રાબ છે. એટલા માટે જ દરેક સુવાવડી સ્ત્રીને આપવામાં આવે છે. 15 દિવસ, મહિનો તો આ જ હોય. પછી તમે એ લોકોને થોડું થોડું ખાવાનું આપી શકે. અને એવું કહેવાય છે 1.5 મહિનો જે આપણે સાચવીએ છીએ, જેટલું ખાઈ લઈએ એ 1.5 મહિનામાં એ બાળકને આગળ જતા નડે નહીં. સેજ સુગંધ આવવા માંડી હશે, એટલે જેમ જેમ શેકાઈ રહ્યું છે એમ ઘીની ને લોટની સુગંધ આવી રહી છે. આમાં ઘી પણ એકદમ બહુ જ પ્રમાણસર નાખવાનું. જેવું જેમને ભાવે, વધારે ઘી ભાવે તો વધારે, પણ જે ડિલિવરી ટાઈમમાં હોય એને તો ઘી વધારે જોઈએ. માત્ર એની પ્લસ માઇનસ તમારી અનુકૂળતા પ્રમાણે, સ્વાદ પ્રમાણે કરી શકો છો. ચોંટવું ના જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું. ના, નહીં ચોંટે, પણ બળી ન જવું જોઈએ. અને બિલકુલથી તમે જે રીતે એને પ્રેસ કરી રહ્યા છો એટલે એમાં દાણા બિલકુલ નહીં રહેવા જોઈએ, હે ને? કેમ કે જનરલી લોટ જ્યારે ઓગળે ને, મતલબ એને મિક્સ કરીએ ઘીમાં કાં તો પાણીમાં, એટલે એમાં દાણા પડી જતા હોય છે. જનરલી આપણે શીરો બનાવીએ ને ત્યારે આ બહુ જ તકલીફ પડે, એટલે સતત ને સતત હલાવતા રહેવું પડે. બહુ વાર પણ નહીં લાગે આમાં, એવું છે, જલ્દી થઈ જાય. તો હેમાબેન, આ એક પારંપરિક વાનગી તો છે જે આપણા પૂર્વજો આપણા માટે બનાવીને મૂકીને ગયા છે. તમે કોની પાસે શીખ્યા રાબ બનાવતા? રાબ બધા મમ્મી પાસે. મમ્મી પાસે. મમ્મી પણ જનરલી બનાવતા હશે? હા, શિયાળામાં અમારે મમ્મી બધાને 1-1 વાટકો આપી દેતા હતા. અચ્છા.
અત્યારે તો લાઈફસ્ટાઈલ બધાને એટલી ચેન્જ થઈ ગઈ છે એટલે આ પ્રકારની બધી વાનગી ખાવી અઘરી છે. શિયાળામાં એ બહુ અઘરી છે કેમ કે બધાની લાઈફ એકદમ busy Fast થઈ ગઈ છે, હા. અને ફાસ્ટ ફોરવર્ડ લાઈફ છે એટલે સમયનો બહુ જ અભાવ હોય છે એટલે કોઈ બનાવીને આપનારું હોય તો ખાઈ શકે છે પરંતુ પોતાને બનાવવાનો સમય ઓછો રહેતો હોય છે. હું પણ જનરલી મારા મમ્મીને ત્યાં જાઉં ને એટલે મમ્મી મને એવું જ કે બેટા હું આ બનાવી દઉં પેલું બનાવી દઉં તું આ ખા આ સારું તે સારું. મારા સાસુ એમ કહેતા શિયાળામાં તમે જે ખાઓ એ આખું વરસ તમારામાં ચાલે. હા, શિયાળાનું વસાણું એટલે જ તો કહેવાય છે કે આખું વરસ તમારું સ્વાસ્થ્યમય જાય. હવે આપણે પાણી કોલનું પાણી નાખી જે દઈશું. પહેલેથી આપણે પલાળી હા. રાખ્યું છે ગોળ. એમાં જો ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવું પડે. ધીરે ધીરે એટલે એને છૂટું પાડવાનું હવે. કેટલો લોટ લઈએ અને એની સામે કેટલું ગોળ ને પાણી લેવાનું છે? ગોળ તો તમારે જેટલી મીઠાશ તમારે જોતી હોય એટલી અને લોટ તો તમારે જેટલું જાડું પીવું હોય. આમ તમે વધારે પાતળી પીવો ને તો રકાબીમાં આમ ચાની જેમ તમે પી શકો. ચાની જેમ ઓકે ચુસ્કી ચુસ્કી માતા માતા પી પી શકીએ શકાય. અને આ વસ્તુ પણ એવી છે કે સવારની પોરમાં આપણે જ્યારે એને પીએ પીએ, તો જ એ ગરમ ગણ ગરમ, કરે હા. એવું કહેવાય. અને તમે એમાં ડ્રાયફ્રૂટ બી નાખી શકો. અચ્છા, આમાં રાબમાં પણ dry- નાખી શકો. આ સૂંઠ છે, જરાક જ નાખવાની છે. તો એ ડ્રાય ફ્રૂટ આપણે ક્રશ કરીને જ નાખવાના રહેતા હા. હશે ને એકદમ પાવડર આ ટાઈપ. તજ લવિંગ એલચી હા. ભૂકો. સ્વાદ એમ કે ખુશ્બુ આમ પ્રસરશે. લોટ પૂરો ઓગળી ગયો છે. હા, ઓગળી ગયો. થોડુંક આપણે વધારે નાખશું પાતળી કરવા. તો હેમાબેન, દર્શક મિત્રો, હેમાબેન એક સારા એવા ગૃહિણી છે. એ સારી એવી વાનગી પણ બનાવી શકે છે પરંતુ આ સાથે સાથે તેઓ જેમને જણાવ્યું હતું કે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પણ એ બનાવે છે અને એક્ઝિબિશનમાં જઈને એ સેલ પણ કરે છે. ઠેર ઠેર એમની જે આ વસ્તુઓ છે એ વેચાણ થાય છે અને વખણાય પણ એટલી છે અને એમની આ નોંધ પણ લેવાય છે જેનો એમને એવોર્ડ પણ મળવાનો છે. હેમાબેન, આપની એ યાદો, આપનો એ અનુભવ જરા શેર કરો. આપને જે એવોર્ડ મળવા જવા આજે હેતલબેન છે એ અમને બધા જે ગૃહિણી છે, લેડીઝ વુમન છે, એ બધા જે કામ કરતા હોય એ બધાને ત્યાં જીએમડીસી ગ્રાઉન્ડ છે એમાં આજે એવોર્ડ આપવાના છે. અચ્છા, એટલે તમને તમારું જે હેન્ડીક્રાફ્ટનું જે વર્ક છે હા, એને એને એ કળાને એને બિરદાવવામાં આવી રહી છે આજે. હા. ઓકે, ખૂબ સરસ. અમારા તરફથી પણ તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે રાત તૈયાર થઈ ગઈ છે. બહુ જ ઝટપટ રાબ તૈયાર થઈ ગઈ છે. આમ મિનિટ પણ ના કહેવાય એમ ચટકી વગાડતા તૈયાર થઈ ગઈ. ઝડપથી બસ આપણા મોઢામાંથી નીકળે મમ્મી રાબ પીવી છે અને મમ્મી એમ કે બેટા આવું ખાલી રસોડામાં જઈને આવે 2 મિનિટ રાબ તમે આપણા હાથમાં. મેગી કહો છો, 2 મિનિટ, 2 આ મિનિટ તો પણ મેગી કરતા પણ ઓછા સમયમાં તૈયાર થઈ છે. એમાં તમે આપણે ટોપરું નાખશું. ઓકે, ફિનિશિંગ માટે, હા, ગાર્નિશિંગ. હા. આ ન નાખવું હોય તો પણ ચાલે. હા ને, તો પણ ચાલે, પણ નાખો તો વધારે સારું લાગે. જી બિલકુલથી. તો હવે ગરમા ગરમ રાબ મારા હાથમાં આવી ગઈ છે. હેમાબેને બહુ જ સરસ અને બહુ જ સરળતાથી અને બહુ જ આમ ઝડપી રીતે આ રાબ તૈયાર કરી છે. જે પણ બી એમને સામગ્રી યુઝ કરી છે એ સરળતાથી આપણા દરેકના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ઘઉંના લોટની આ રાબ છે. જનરલી આપણે જે પારંપરિક રીતે જે ખાતા આવ્યા છીએ, આપણા વડીલો જે આપણને ખવડાવતા આવ્યા છે કે શિયાળાની ઋતુ હોય ને ત્યારે સવારમાં જો આ રાબ ખાવામાં આવે, ગરમ ગરમ રાબ પીવામાં આવે તો તેનાથી ચોક્કસથી આપણા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. નાની અમથી જે બીમારી હોય છે, તાવ, શરદી, ઉધરસ જેવી જે બીમારી હોય છે એમાં પણ જો આપણે આ રાબ પીએ ને તો દવાની પણ એવું કહેવાય છે કે જરૂર નથી પડતી. સુવાવડમાં પણ આ બહુ જ ઉપયોગી એવી વસ્તુ છે, એવી ઉપયોગી એવી વાનગી છે. હેમાબેન, બહુ જ સરસ તમે આ વાનગી બનાવી છે. સુગંધ બહુ જ મસ્ત આવી રહી છે. મને પણ મન થઈ રહ્યું છે કે હું પણ આને જરા ટેસ્ટ કરું. તો દર્શક મિત્રો, હું પણ આને ટેસ્ટ કરી લઉં અને રિવ્યૂ આપી દઉં કે હેમાબેને આ સરસ મજાની જે વાનગી બનાવી છે. ગરમ છે એટલે થોડું મારે સાચવીને. હા,
બહુ જ મજા આવી ગઈ હેમાબેન. ગરમ ગરમ છે શિયાળાની સવારમાં જો ચાની જગ્યાએ રાબ મળી જાય ને તો ચાની પણ જરૂર ના પડે. એકદમ આમ કહેવાય સુસ્તી આવી જાય આપણામાં. એટલે બહુ જ સરસ આ રાબ બનાવી છે હેમાબેને. હેમાબેન, તમે અમારા રસોડે આવીને તમારી આ શિયાળાની ખાસ વાનગી અમારી સાથે શેર કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, શિયાળાની જે ઋતુ ચાલી રહી છે અને એમાં જે ખાસ કરીને જે વસાણા જે ખાવામાં આવતા હોય છે, જે બનાવવામાં આવતા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, એવી 2 રેસીપી આજે ભાવનગરના હેમાબેને આપણી સાથે શેર કરી છે. બંને રેસીપી આપણે અહીંયા બનાવતા જોઈ અને એને માણી પણ છે. આશા રાખી તમને પણ આ રેસીપી ખૂબ જ ગમી હશે. તમે પણ ઝડપથી એને ટ્રાય કરો અને કેવી લાગી આ બંને રેસીપી અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને જો તમને તમારામાં પણ આવી રીતે કોઈને કોઈ વાનગી બનાવવાની ક્ષમતા છે, કોઈને કોઈ વાનગી બનાવવાનું ટેલેન્ટ છે અને તમે ઈચ્છો છો કે તમારું આ ટેલેન્ટ ઘરે ઘરે સુધી પહોંચે, તો તમે પણ તમારું નામ, તમારા શહેરનું નામ, તમારી રેસીપીનું નામ અને તમારા રેસીપીનો એક ફોટો અમને મોકલી આપો. અમારી ટીમ ચોક્કસથી તમને સામેથી સંપર્ક કરશે. તો હાલ મંતવ્ય ન્યૂઝના વાનગી શોમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવી વાનગી સાથે, નવા મહેમાન સાથે. ટાઇટલ સ્પોન્સર બાય LG બાંધાણી હિંગ, એસેન્સ ઓફ ટેસ્ટ ઓફ સિન્સ 1894 એન્ડ કો-પાવર્ડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. તો મને આપો રજા. નમસ્કાર. ઘઉંની રાબ બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, ઘી, સૂંઠ, દેશી ગોળ, પાણી, કોપરાનું છીણ, તજ, લવિંગ અને એલચીનો પાવડર.